हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે સર્જન એન્થાલ્પી એટલે શું એના ઘણા બધા દાખલા જોયા, જુદી જુદી પ્રકારની એન્થાલ્પીઓની આપણે ચર્ચા કરી. આપણે સર્જન એન્થાલ્પીથી દાખલા પણ જોયા હતા. આપણે એક એને આધારિત સર્જન એન્થાલ્પી આધારિત એક કોયડો છે 6.9. છે. તમને શું કીધું છે ભાઈ? 1 મોલ બેન્ઝીનનું 298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે દહન પછી CO2 H2O ની નિપજે છે. આટલી ઉષ્મા 3267 કિલોજૂલ ઉર્જા મુક્ત થાય છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે ગણવાની છે. સર્જન એન્થાલ્પી CO2 ને H2O ની આપી છે. તો તમે આ બધી વસ્તુ CO2 ને H2O ની આપી હોય અને તમારે બેન્ઝીનની શોધવી હોય તો સાવ સરળ સીધી તમે વાત કરી શકો છો. બરાબર? આપણે શું કરીશું ભાઈ? બેન્ઝીન C6H6 લિક્વિડ એની O2 સાથે પ્રક્રિયા કરો તો 6CO2G વત્તા 3H2OL અહીંયા 15/2 થશે. બરાબર? 15/2 ના લખવા મારે તો હું 7.5 પણ લખી શકું છું. 15/2 ના લખવા હોય તો 7.5 લખી શકું. બસ આ પ્રક્રિયા માટે આપણે આ પ્રક્રિયામાં બેન્ઝીનની સર્જન એન્થાલ્પી આપણે શોધવાની છે. તમને ડેલ્ટા H આપી દીધો છે અહીંયા. કેટલો આપ્યો છે? -3267. આટલું મૂલ્ય તમને આપેલું છે. ચલો શું કરીશું ભાઈ? તમને CO2 ને H2O ની આપી છે, આની શોધવાની છે સર્જન એન્થાલ્પી. આની O2 ની આપી નથી એટલે એની શું લઈ લેશો તમે? ડાયરેક્ટ શૂન્ય પણ લેવી હોય તો લઈ શકો છો. એટલે આપણે શું કરીશું ભાઈ? ડેલ્ટા RH બરાબર નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. કારણ કે CO2 ને H2O ની તમને સર્જન એન્થાલ્પી આપી છે. ચલો આ સૂત્ર વાપરીએ. 6 મોલ સંખ્યા હંમેશા આગળ લખીએ છીએ. સર્જન એન્થાલ્પી F H માઇનસ CO2G વત્તા 3 ડેલ્ટા F H H2OL માઇનસ બેન્ઝીન C6H6 લિક્વિડ વત્તા 7.5 O2G. ચલો ડેલ્ટા RH નું મૂલ્ય આપણને આપ્યું છે 32 CO2 ની કિંમત તમને આપેલી છે રકમમાં -393.5. H2O ની કિંમત તમને રકમમાં આપી છે -285.8. આની આપણે બેન્ઝીનની શોધવાની છે અને O2 ની નથી આપી એટલે એની શું લઈ લેશું ભાઈ? 0. બસ આમાંથી તમારે આ શોધવાનું છે. C6H6 લિક્વિડ તમે સાદુરૂપ આપશો તો તમારો જવાબ 49.15 કિલો જૂલ પ્રતિ મોલ. આમ બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી થશે ભાઈ? 49.15 કિલો જૂલ પ્રતિ મોલ થશે. ઓકે, ચાલો તો આ કોયડો 6.9 છે.
પછી આપણે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી, બરાબર છે? એન્થાલ્પી. ચલો, એમાં પહેલામાં પહેલું આવશે તમારે પ્રમાણિત દહન એન્થાલ્પી. પ્રમાણિત દહન એન્થાલ્પી એની સંજ્ઞા છે અહીંયા સી લખવાનું. ઓકે, ચલો. તો સાવ સિમ્પલ વ્યાખ્યા છે. જો દહન પ્રક્રિયાઓ હંમેશા ઉષ્માક્ષેપક હોય. પહેલામાં પહેલી વસ્તુ, દહન પ્રક્રિયાઓ સ્વભાવે ઉષ્માક્ષેપક હોય છે. એટલે કોઈ પણ પદાર્થનું તમે જ્યારે દહન કરશો ઓક્સિજનની હાજરીમાં ત્યારે હંમેશા ઉષ્મા મુક્ત થશે. ઉષ્મા મુક્ત થાય છે એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય છે. એટલે વ્યાખ્યા આપણે આપી હોય તો પ્રમાણિત સ્થિતિમાં એક મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં પ્રમાણિત સ્થિતિમાં એક મોલ પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ ત્યારે મુક્ત થતી ઉષ્માને ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મુક્ત થતી ઉષ્માને શું કહીશું ભાઈ? પ્રમાણિત દહન એન્થાલ્પી. બરોબર છે ભાઈ? દાખલા તરીકે રાંધણ ગેસમાં બ્યુટેન હોય. ચલો, રાંધણ ગેસમાં રહેલા બ્યુટેન નું દહન કરીએ તો બ્યુટેન C4H10 છે. કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરશો ને ભાઈ તો હંમેશા CO2 અને H2O જ બનશે અને એ વખતે ઉષ્મા મુક્ત થશે. ઉષ્મા શું થશે ભાઈ? મુક્ત થશે. સમીકરણ તમારે બેલેન્સ કરવું હોય તો અહીંયા 13/2O2G ઓક્સિજનની પ્રમાણિત સ્થિતિ O2 છે. બ્યુટેન પણ વાયુ સ્વરૂપમાં જ છે. 4CO2 અને 5H2O બનશે. 4CO2G થશે, 5H2OL થશે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે ઉષ્મા મુક્ત થશે. 2658 કિલો જૂલ પ્રતિ મોલ. તો બ્યુટેનનું દહન થાય છે ત્યારે આટલી ઉષ્મા મુક્ત થાય છે. બોલો, આ જ પ્રમાણે ગ્લુકોઝનું જ્યારે દહન થાય ને ત્યારે પણ ઉર્જા શું થાય? મુક્ત થાય છે, જે આપણને ખોરાકમાંથી મળે છે. ગ્લુકોઝ C6H12O6. ચલો, ગ્લુકોઝનું પણ ઓક્સિજનની હાજરીમાં, આ સોલિડ છે, ઓક્સિજનની હાજરીમાં દહન કરશો તો CO2G વત્તા H2OL. ચલો, બેલેન્સ કરવું હોય તો 6 કાર્બન, હાઇડ્રોજન 12 ને 6 18, 6 દુ 12 અને 6 18. સમીકરણ સંતુલિત થઈ ગયું. એ વખતે 2802
જેટલી ઉર્જા મુક્ત થાય છે, આટલી ઉર્જા શું થાય છે ભાઈ? મુક્ત થાય છે. આ મુક્ત થતી ઉર્જા આપણને શક્તિ સ્વરૂપે મળે છે. એટલે આપણું શરીર ખોરાક ખાઈને અથવા તો આપણા શરીરમાં ખોરાકમાંથી ઉર્જા પેદા કરે છે. બરાબર છે? આપણું શરીર ખોરાકમાંથી ઉર્જા પેદા કરે છે, આપણને મળે છે. એટલે ગ્લુકોઝનું દહન થવાથી આપણને આટલી ઉર્જા મળે છે. બરાબર? તો દહન એન્થાલ્પી સાવ સિમ્પલ છે. એક મોલ પ્રમાણિત સ્થિતિમાં એક મોલ પદાર્થનું તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરો ત્યારે આ મુક્ત થતી ઉર્જાને આપણે પ્રમાણિત દહન એન્થાલ્પી કહીશું. ઓકે? પછી જુદા જુદા પ્રકારની છે. જો આ એક પ્રમાણિત દહન એન્થાલ્પી છે, પછી બીજી પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પરમાણ્વીયકરણ એન્થાલ્પી. ડેલ્ટા AH ચલો શું કરીશું ભાઈ? આપણે સપોઝ કે આ H2G છે, એમાંથી મારે 2 હાઇડ્રોજનના પરમાણુ વાયુ સ્વરૂપમાં છૂટા પાડવા છે. તો જે ઉર્જાની જરૂર પડશે, અહીંયા ઉર્જાની જરૂર પડશે એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. આ અણુ છે, એમાંથી આપણે શું બનાવ્યા ભાઈ? વાયુરૂપ પરમાણુ બનાવીએ છીએ. એટલે વ્યાખ્યા તમારે આપવી હોય તો તમે આમ આપી શકો. આ કેટલા મોલ છે ભાઈ? 1 મોલ. આ H2 માં આમ હોય, H બંધ H હોય આ રીતે. તો 1 મોલ બંધને તોડી વાયુરૂપ અણુનું સંપૂર્ણ વાયુરૂપ પરમાણુમાં ફેરવવા માટે જે ઉર્જા જોઈએ એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહીશું. શું કહીશું ભાઈ? 1 મોલ બંધને તોડીને, એક જ મોલ, 1 મોલ બંધને તોડીને વાયુરૂપ અણુનું સંપૂર્ણ પરમાણુમાં રૂપાંતર કરવા માટેની જરૂરી ઉર્જાને શું કહીશું ભાઈ? આપણે પરમાણ્વીયકરણ ઉર્જા કહીશું. એટલે હાઇડ્રોજનની પરમાણ્વીયકરણ ઉર્જા એન્થાલ્પી કેટલી કહેવાય? 435. એટલે આ જે છે એ કેવી પ્રક્રિયા છે? આ ઉષ્મા શોષક. આપણે અગાઉ કીધું છે પ્લસ મૂલ્ય ઉષ્મા શોષક સૂચવે અને ડેલ્ટા H નું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક સૂચવે. ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે. તમે CH4 છે, CH4 માં 4 CH બંધ છે.
એમાંથી 4CH બંધ તમે તોડી નાખ્યા. તોડીને શું કરશો ભાઈ? કાર્બન બનશે સોલિડ અને હાઇડ્રોજન બનશે. બરાબર છે? વાયુ સ્વરૂપમાં વાયુમાં ફેરવવાના છે વત્તા 4H. તો આ 4 CH બંધ સરખા છે પણ બધાની બંધ એન્થાલ્પી જુદી જુદી છે ભાઈ. એ બધાનો તમે સરવાળો કરશો જુદી જુદી બંધ એન્થાલ્પીનો તો લગભગ 1665 કિલો જૂલ પ્રતિ મોલ જેટલો થાય છે. હમણાં જોઈએ છે આપણે. પછી ઘનમાંથી વાયુ તમારે ફેરવવો હોય, સપોઝ કે સોડિયમ સોલિડ છે, સોડિયમ વાયુમાં ફેરવવું હોય આપણે, બરાબર છે, ઉર્ધ્વપાતન કરવું હોય તો 108.4 છે. ક્લિયર દોસ્તો? તો ટૂંકમાં આના માટે ઉર્ધ્વપાતન એન્થાલ્પી આ જે મૂલ્ય મળ્યું છે ઉર્ધ્વપાતન એન્થાલ્પી જેટલું જ છે. ટૂંકમાં પરમાણ્વીય એન્થાલ્પી એટલે સાવ સિમ્પલ થઈ ગયું. પરમાણ્વીય એન્થાલ્પીમાં શું કરશું ભાઈ? 1 મોલ બંધને તોડીને અણુમાંથી શું બનાવવાના છે ભાઈ? પરમાણુ બનાવવાના છે. વાયુ સ્વરૂપમાં પરમાણુ બનાવવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એને આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહીશું. હવે આમાં 2 ટાઈપના છે. બંધ એન્થાલ્પીની પહેલા વાત કરી લઈએ આપણે. બંધ એન્થાલ્પી બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પી છે, ઉર્જા છે. એટલે આને આમ લાગે H બોન્ડ BOND H માઇનસ એની સંજ્ઞા. એટલે બંધ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે 2 રીતે આપી શકું. જો ભાઈ 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, અથવા ઊંધી વાત કરીએ કે જ્યારે 1 મોલ બંધ બને છે, પરમાણુઓ જોડાઈને જ્યારે અણુ બનાવે છે ત્યારે 1 મોલ બંધ બને છે ત્યારે મુક્ત થતી ઉર્જાને તમે બંધ એન્થાલ્પી કહી શકો. એટલે બંધ એન્થાલ્પીની વ્યાખ્યા 2 રીતે આપી શકાય. પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી અથવા તો જરૂરી ઉષ્માને, અથવા 1 મોલ બંધ બને ત્યારે મુક્ત થતી ઉષ્માને. એટલે અહીંયા આપવી પડતી રાખીએ તો વધારે ખ્યાલ આવશે તમને. 1 મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉષ્માને, અથવા 1 મોલ બંધ બને ત્યારે મુક્ત થતી ઉષ્માને બંધ એન્થાલ્પી કહીશું. હવે આપણે કીધું એ પ્રમાણે 1 મોલ હોય, 1 કરતાં વધારે મોલ પણ હોય તો શું કરવાનું? અહીંયા 1 કરતાં વધારે મોલ છે, અહીંયા 1 જ મોલ હતો, તો એમાં આપણે 2 ટાઈપની વાત કરવાની છે. એક બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરીશું અને સરેરાશ બંધ એન્થાલ્પી. બંધ વિયોજન એન્થાલ્પી અને સરેરાશ બંધ એન્થાલ્પી. બંધ વિયોજન એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉષ્મા, અને સરેરાશ બંધ એન્થાલ્પી એટલે મિથેનનું ઉદાહરણ જે છે એમાં આવશે.
બરાબર છે. એટલે બંધ એન્થાલ્પી ને આ બે પર્યાયમાં સમજી શકાય. ચલો પહેલા શરૂઆત બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી, જેમાં એક જ પ્રકારનો બંધ હોય તો એમાં આપણે દ્વિપરમાણવીય અણુ લઈએ. ચલો દ્વિપરમાણવીય અણુ માટે બંધ એન્થાલ્પી. દ્વિપરમાણવીય અણુ માટે આપણે બંધ એન્થાલ્પીની વાત કરીએ તો સાવ સિમ્પલ છે. હમણાં જ આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ વાયુરૂપ અણુમાંથી તમારે શું કરવાનું છે ભાઈ? પરમાણુ કરવાનો છે. ચલો જુઓ, H2G આમાં એક બંધ છો, આમાંથી બે પરમાણુ મુક્ત કરી દીધા તો આ બોન્ડ એનર્જી કેટલી થશે? પરમાણુ એન્થાલ્પી જેટલી 435 કિલો જૂલ પ્રતિ મોલ. ચલો Cl2 માટે વાત કરો તો Cl2 માં પણ Cl વચ્ચે એક જ બંધ છે, બે Cl પરમાણુ બનાયા, બોન્ડ બંધ એન્થાલ્પીનું મૂલ્ય 242 થાય. 242 છે ભાઈ, બરાબર. ચલો પછી O2 લઈએ. O2 માં O ડબલ બંધો છે, એમાંથી બે O પરમાણુ બનાવવા હોય તો 428 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા જોઈએ. તો તમારે હાઇડ્રોજનની જો પરમાણ્વીય એન્થાલ્પી બોલો કે બંધ એન્થાલ્પી બોલો, વસ્તુ એકની એક જ થઈ તમારા માટે. આ દ્વિપરમાણવીય એટલે હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પી તમારી આ જ થશે, ડેલ્ટા બોન્ડ H એની સંજ્ઞા છે. એટલે હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી 435, Cl2 ની બંધ એન્થાલ્પી 242, O2 ની 428. આ બધા દ્વિપરમાણવીય અણુ છે. પણ કે સાહેબ બહુપરમાણવીય અણુઓ તમે લો તો શું થાય? તો એની આપણે પહેલાં વાત કરી લઈએ. બહુપરમાણવીય અણુ માટે તમારે આ બંધ વિયોજન એન્થાલ્પીની વાત કરીએ આપણે. બંધ વિયોજન એન્થાલ્પી અને બહુપરમાણવીય અણુ માટે સરેરાશ બંધ એન્થાલ્પી ની આપણે વાત કરીએ આની જેમ જ. ચલો શરૂઆત કરીએ આપણે મિથેનથી. મિથેન માં મેં હમણાં તમને કીધું 4 CH બંધ છે, આમાંથી કાર્બન અને 4 હાઇડ્રોજન ને મુક્ત કર્યા. બંધ વિયોજન એન્થાલ્પી H 1665 કિલો જૂલ પ્રતિ મોલ છે.
જો આ એક જ બંધ તોડવાનો હતો, દ્વિપરમાણુય અણુ છે, અહીંયા તમારે શું કરીશું ભાઈ? આપણે આ તમને સરેરાશ આ જે મળી એ મિથેનની શું છે ભાઈ? સરેરાશ બંધ એન્થાલ્પી તમારી 1665 છે 4 CH બંધને તોડવા માટે. દરેક જો ચારે ચાર CH બંધ સરખા છે, પણ ચારે ચાર CH બંધની બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી જુદી જુદી છે. ચલો, મિથેનમાં રહેલ 4 CH બંધ સમાન છે, પરંતુ ચારેની બંધ એન્થાલ્પી જુદી જુદી છે. જો દાખલા તરીકે આપણે CH4 માંથી હું CH3 બનાવું છું અને એક H છૂટો પાડ્યો, બરાબર છે? એક H છૂટો પાડ્યો 427. પહેલી વાર CH બંને એક CH બંને તોડવા માટે 427 કિલો જૂલ ઉર્જાની મારે જરૂર પડી. આ બોન્ડ છે, બી બંધ લખો, વાંધો નહીં. ચલો, ડેલ્ટા H બોન્ડ ના લખો તો ગુજરાતીમાં બંધ લખો. હવે શું થશે? આ CH3 બન્યો, એમાંથી એક CH બંધ તોડો, જો આ રીતે, તો એ વખતે બંધ એન્થાલ્પીનું મૂલ્ય 439 છે. ચલો, આ CH2 જે બન્યા એમાંથી એક બંધ તોડીએ CH, આનું મૂલ્ય છે પ્લસ 452. અને છેલ્લે આ જે CH બંધ જે છે એ CH બંધને તોડી નાખીએ. $347 છે. આ ચારેનો તમે સરવાળો કરશો ને ભાઈ તો તમારો આ જ આવશે 1665. બરાબર? સરવાળો કરતા ડેલ્ટા H બંધ H કેટલો આવશે ભાઈ? 1665 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે આ શું થઈ ગયું ભાઈ? મિથેનની સરેરાશ બંધ એન્થાલ્પી છે, સરેરાશ બંધ એન્થાલ્પી છે. હવે કોઈ એમ કે સાહેબ મારે CH બંધની બંધ એન્થાલ્પી મારે શોધવી છે, તો હું શું કરીશ ભાઈ? મિથેનમાં કેટલા CH બંધ છે? 4 છે, તો આને હું 4 વડે ભાગી નાખું તો પ્રત્યેક CH બંધની સરેરાશ બંધ એન્થાલ્પી મળે. આ તમને કુલ બંધ એન્થાલ્પી છે, સરેરાશ બંધ એન્થાલ્પી. ટોટલ મિથેનની બંધ એન્થાલ્પી 1665 છે, બરાબર છે? આથી એક CH બંધ ની મારે બંધ એન્થાલ્પી શોધવી હોય, બોન્ડ H લખો તો બંધ લખો, તો શું કરીશું ભાઈ? આ 1665 ને 4 CH બંધ છે ને, એટલે 4 વડે આપણે શું કરીએ? ભાગી નાખીએ તો 416 મૂલ્ય મળે કિલો જૂલ પ્રતિ મોલ. એક CH બંધની બંધ એન્થાલ્પી 416 કિલો જૂલ પ્રતિ મોલ છે એમ કહી શકો. એટલે મિથેનમાં CH બંધની એન્થાલ્પી આમ
મિથેનમાં CH બંધ એન્થાલ્પી કેટલી છે ભાઈ? 416 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે એમ તમે કહી શકો. ક્લિયર દોસ્તો? પછી તમારે બંધ એન્થાલ્પીનું મૂલ્ય શોધવું હોય તો પણ તમે શોધી શકો. બંધ એન્થાલ્પીનું મૂલ્ય શોધવા માટે આગળ જે રીતે વાત કરીએ જ પ્રમાણે પ્રક્રિયકો અને નિપજોની તમને બંધ એન્થાલ્પી આપી હોય તો તમારે શું કરીશું ભાઈ? આમાં પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીમાંથી નિપજોની બંધ એન્થાલ્પી શું કરીશું ભાઈ? બાદ કરીશું. પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માંથી પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી માંથી નિપજોની બંધ એન્થાલ્પી બાદ કરો તો તમને એ પ્રક્રિયાની બંધ એન્થાલ્પી મળે. એટલે પ્રક્રિયકોમાં જે બંધ જે છે એ પ્રક્રિયકમાં રહેલા દરેક બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જાનો સરવાળો કરો. નિપજોની જે નિપજ બાજુ જે બંધ જે છે એ બધાને તોડવા માટે જે ઉર્જા જોઈએ એનો સરવાળો કરો અને પછી બંનેનો શું કરો ભાઈ? બાદબાકી કરો. એટલે આમ તમે સમેશન પણ કહી શકો. પ્રક્રિયકો તરફ રહેલ એટલે આમ સમેશન બંધ એન્થાલ્પી કોની ભાઈ? પ્રક્રિયકો માઇનસ સમેશન બંધ એન્થાલ્પી કોણ ભાઈ? નિપજો. તો તમે આ સૂત્રની મદદથી તમે બંધ એન્થાલ્પી શોધવી હોય તો શોધી શકો. પછી ચોથી આવે છે દ્રાવણની એન્થાલ્પી. સોલ્યુશન. દ્રાવણ એન્થાલ્પી અથવા તો દ્રાવણની એન્થાલ્પી. ચલો આની વ્યાખ્યા આપણે આપી હોય તો સાવ સિમ્પલ છે. જ્યારે એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે, એક મોલ પદાર્થને જ્યારે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે ઉત્પન્ન થતી ઉર્જાને એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે પ્રમાણિત સ્થિતિમાં. બરાબર છે? એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી ઓગાળવામાં આવે છે ત્યારે અનંત મંદને, જો અનંત મંદન એટલે વધુમાં વધુ તમે દ્રાવક લો છો, વધુમાં વધુ દ્રાવક લો છો, અનંત મંદને દ્રાવણની એન્થાલ્પીને દ્રાવણ એન્થાલ્પી કહીશું. સોલ્યુશન H. એક મોલ પદાર્થને તમે નિશ્ચિત દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પીને શું કહીશું ભાઈ આપણે? દ્રાવણની એન્થાલ્પીને આપણે દ્રાવણ એન્થાલ્પી કહીશું.
ક્લિયર? ચલો, હવે તમને બધાને ખબર છે કે ભાઈ જ્યારે આયનીય સંયોજનો દ્રાવકમાં ઓગળે છે, આયનીય સંયોજનોમાં બધા આયનો સ્ફટિક લેટીસમાં ગોઠવાયેલા હોય છે, પણ જ્યારે આયનીય સંયોજનો જ્યારે પાણીમાં તમે ઓગાળશો, નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં તમે જ્યારે એને ઓગાળશો ત્યારે એ આયનો શું થઈ જાય? છૂટા પડી જાય. એ જે આયનો જે છે એ પેલા પાણી સાથે તરત જ પ્રક્રિયાઓ કરી દે છે, જલીયકરણ પ્રક્રિયા કરે છે અને જલીય દ્રાવણમાં આયનો છૂટા પાડે છે. એટલે યાદ રાખો, આયનીય સંયોજનો ને તમે પાણીમાં ઓગાળો, પાણીમાં ઓગાળવામાં જ્યારે આયનીય સંયોજનોને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેમના આયનો સ્ફટિક લેટીસમાંથી છૂટા પડે છે, સ્ફટિક રચનામાંથી એ આયનો છૂટા પડે છે, જે પાણી સાથે જોડાઈને જલીયકરણ પામે છે. બરાબર છે? પાણી સાથે જોડાઈને શું પામે છે ભાઈ? જલીયકરણ પામે છે. દાખલા તરીકે AB આયનીય સંયોજન છે. આ AB આયનીય સંયોજન માટે આપણે એ લેટીસ એન્થાલ્પી કે જલીય કે એન્થાલ્પી કેવી રીતે મળે એની આપણે વાત કરી લઈએ. તો AB જે છે એ આયનીય ઘન પદાર્થ કેવો છે ભાઈ? સોલિડ છે. જલીયકરણ એન્થાલ્પી, હાઇડ્રેશન એન્થાલ્પી જેને કહીશું આપણે, જલીયકરણ એન્થાલ્પી. ચલો, જલીયકરણ એન્થાલ્પી બરાબર છે. સોલ્યુશન એટલે પાણી જો તમે લેશો તો હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. બરાબર છે? જલીયકરણ સોલ્યુશન એન્થાલ્પી. તો શું બને ભાઈ? આમાંથી પહેલા આયનો બનશે A+ અને B- આયનો બનશે. એ આયનો આ પાણી સાથે પ્રક્રિયા કરીને એક્વિયસ બનાવશે, જેને આપણે જલીયકરણ એન્થાલ્પી કીધું. હવે બરાબર જોજો ભાઈ, હવે આ જે 1 મોલ જે ઘન પદાર્થ જે છે, આ 1 મોલ ઘન પદાર્થમાંથી વાયુરૂપ આયનો બનાવવા માટે જે ઉર્જા જોઈએ એને આપણે લેટીસ ઉર્જા કહીશું. 1 મોલ ઘનમાંથી, આ 1 મોલ છે ને, આ 1 મોલ ઘનમાંથી વાયુરૂપ આયનો બનાવવા માટે જે ઉર્જા જોઈશે એને લેટીસ એન્થાલ્પી કહીશું. શું બનશે? Ag વત્તા Bg. બરાબર યાદ રાખજો, 1 મોલ ઘનમાંથી, આ 1 મોલ ઘનમાંથી વાયુરૂપ આયનો, કયા ભાઈ વાયુરૂપ આયનો? ધન આયન અને ઋણ આયન. વાયુરૂપ આયનો બનાવવા માટે જરૂરી ઉર્જાને લેટીસ એન્થાલ્પી કહીશું. લેટીસ એન્થાલ્પી કહીશું. સરસ બની ગયું. એટલે શું બનાવીશું ભાઈ? પહેલાં તો ધન આયન અને ઋણ આયન, આ રીતે પ્લસ અને માઇનસ બન્યા.
હવે આ જે ધન આયન અને ઋણ આયન જે બન્યા, બરાબર છે, એ ધન આયન અને ઋણ આયન કોની સાથે પ્રક્રિયા કરશે? પાણી સાથે પ્રક્રિયા કરશે અને તમારું બનાવશે હાઇડ્રેશન એન્થાલ્પી. પાણી શબ્દ વાપરું છું ને, એટલે આ થઈ જશે તમારી હાઇડ્રેશન એન્થાલ્પી. એટલે આ એકચ્યુઅલી અહીંયા આરતે આ દ્રાવણ એન્થાલ્પી કહીશું અને આ જલીયકરણ એન્થાલ્પી. પાણી લઈએ છે ને, જલીયકરણ એન્થાલ્પી. ક્લિયર ભાઈ? એટલે બરાબર યાદ રાખજો કે ભાઈ જલીયકરણ એન્થાલ્પી જે છે એ આ બંને એન્થાલ્પીનો શું કરીશું ભાઈ? સરવાળો. પેલા હિઝના ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે તમે કહી શકો. એટલે બરાબર યાદ રાખજો, આ આયનીય ઘન પદાર્થ છે એ બી, એને પાણીમાં નાખશો તો એ પ્લસ એકવીએસ અને બી માઇનસ એકવીએસ બનશે. બે તબક્કામાં બનશે. કેવી રીતે ભાઈ? તો પહેલાં આ જે આયનીય ઘન પદાર્થ હતો એનું મેં ધન આયન અને ઋણ આયન, વાયુરૂપ ધન આયન અને ઋણ આયનમાં રૂપાંતર કરવા માટે મારે જે ઉર્જા જોઈએ, જેને આપણે લેટીસ ઉર્જા કીધી, અને પછી એ જે વાયુરૂપ ધન આયન અને ઋણ આયન જે બન્યા એ પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે ભાઈ? જલીયકરણ એન્થાલ્પીથી એકવીએસ ફોર્મમાં આ ધન આયન અને ઋણ આયન બને છે. ટૂંકમાં શું કરીશું ભાઈ? જલીયકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ. જલીયકરણ એન્થાલ્પીને આપણે શું કીધું ભાઈ? સોલ્યુશન SOL બરાબર કઈ બેનો સરવાળો કરો? લેટીસ, LITCI, લેટીસ એન્થાલ્પી વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી HYDH. આ બંનેનો શું કર્યો ભાઈ? આપણે સરવાળો કરી દઈએ. બંનેનો સરવાળો કરી દીધો ભાઈ આપણે. એટલે જલીયકરણ એન્થાલ્પી બરાબર લેટીસ એન્થાલ્પી વત્તા કઈ થઈ ગઈ ભાઈ? એક બેઠો, આ દ્રાવણ એન્થાલ્પી. હો ભાઈ, દ્રાવણ એન્થાલ્પી બરાબર શું થશે? લેટીસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી બંનેનો શું કર્યો ભાઈ? આપણે સરવાળો કર્યો. યાદ રાખજો. ક્લિયર દોસ્તો? શું કીધું ભાઈ? દ્રાવણની એન્થાલ્પી બરાબર હિઝના ઉષ્મા સંકલન નિયમમાં આ મૂલ્ય આ બંનેના સરવાળા જેટલું હોય. એટલે દ્રાવણની એન્થાલ્પી એ કોની એન્થાલ્પીનો સરવાળો છે? લેટીસ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી. લેટીસ એન્થાલ્પી એટલે 1 મોલ આયનીય ઘન પદાર્થમાંથી વાયુરૂપ ધન આયન અને ઋણ આયનો બનાવવા માટેની ઉર્જાને લેટીસ એન્થાલ્પી કીધી. અને એ જે વાયુરૂપ ધન આયન અને ઋણ આયન બને એ પાણી સાથે પ્રક્રિયા કરીને એકવીએસ ફોર્મમાં આવે છે, એકવીએસ સ્વરૂપમાં બનાવે છે, જેને આપણે જલીયકરણ એન્થાલ્પી કહીશું આપણે. બરાબર છે ભાઈ? હવે એટલે લેટીસ એન્થાલ્પીની વ્યાખ્યા પણ ક્લિયર ભાઈ? 1 મોલ ઘનમાંથી વાયુરૂપ આયનો બનાવવા માટે જરૂરી એન્થાલ્પીને. હવે એક વાક્ય યાદ રાખો ભાઈ, એક વાક્ય યાદ રાખો
કે જેમ લેટિસ એન્થાલ્પી ઓછી, જેમ લેટિસ એન્થાલ્પી ઓછી અથવા જલીયકરણ એન્થાલ્પી વધુ, જેમ લેટિસ એન્થાલ્પી ઓછી અથવા જલીયકરણ એન્થાલ્પી વધુ તેમ દ્રાવ્યતા વધુ, તેમ દ્રાવ્યતા વધુ. એટલે દ્રાવ્યતા માટે જલીય કે એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોવું જોઈએ ભાઈ? ટૂંકમાં દ્રાવ્યતા માટે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ પેલી લેટિસ એન્થાલ્પી કરતાં વધુ હોવું જોઈએ. ઓકે, હવે આપણે એક છેલ્લે જે બોર્ન હેબર ચક્ર જે છે આને રિલેટેડ એની ચર્ચા આપણે આવતી વખતે કરવાના છીએ. પણ એ પહેલાં તમે ખાલી લેટિસ એન્થાલ્પી શું છે એની આપણે વાત કરી દઈએ. મેં ઓલરેડી વ્યાખ્યા લખી દીધી છે, આમ તો બરાબર છે. આ વ્યાખ્યા લખી દીધેલી છે કે આયનીય સંયોજનનો એક મોલ, ડિટેલમાં લખીએ, આયનીય સંયોજનનો એક મોલ પદાર્થ લઈએ, એક મોલ તેના આયનોમાં કયા સ્વરૂપમાં લાવવાનું છે? આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામે, છૂટો પડે, વિયોજન પામે ત્યારે થતા એન્થાલ્પી ના મૂલ્યને, એન્થાલ્પી બોલો, ઉષ્મા બોલો, ઉષ્માના મૂલ્યને લેટિસ એન્થાલ્પી કહીશું. લેટિસ એન્થાલ્પી કહીશું. દાખલા તરીકે હમણાં જ આપણે ઉદાહરણ આપ્યું એનું જ એબીની જગ્યાએ હું અહીંયા શું લઉં ભાઈ? દાખલા તરીકે NaCl લઉં છું. NaCl સોલિડ છે, આ આયનીય ઘન પદાર્થ છે. કેટલા મોલ છે ભાઈ? 1 મોલ છે. આ 1 મોલ આયનીય ઘન પદાર્થ છે. એનું શું કીધું ભાઈ? વાયુમય અવસ્થામાં, શેમાં? તેના આયનોમાં, એટલે Na+G અને Cl-G વાયુરૂપ આયનોમાં વિયોજન પામે છે, છૂટા પડે છે ત્યારે આપવી પડતી ઉર્જાને, ત્યારે એ આપણે બધા સારી ભાષામાં લખી દઈએ, ચલો ને. ત્યારે આપવી પડતી ઉષ્મા ની આપવી પડતી ઉષ્મા શું કહીશું ભાઈ? લેટિસ એન્થાલ્પી. દાખલા તરીકે અહીંયા લેટિસ એન્થાલ્પી 788 છે, બરાબર છે? લેટિસ ઉર્જા કેટલી છે ભાઈ? 788 છે. એટલે તમે NaCl ને તમે 788 કિલો જૂલ ઉર્જા આપો તો એમાં જે સ્ફટિક રચનામાં જે ધન આયન અને ઋણ આયનો જે ગોઠવાયા છે એ શું થઈ જાય ભાઈ?
ધન આયનો અને ઋણ આયનો વાયુ સ્વરૂપમાં છૂટા પડી જાય છે. એટલે તમે ટૂંકમાં આ NaCl ની લેટિસ ઉર્જા કેટલી કહેવાય ભાઈ? લેટિસ ઉર્જા બોલો, લેટિસ એન્થાલ્પી બોલો. કેટલી છે ભાઈ? 788 કિલો જૂલ પ્રતિ મોલ છે એમ તમે કહી શકો છો. બરાબર. એટલે લેટિસ એન્થાલ્પીમાં યાદ રાખજો કે ભાઈ 1 મોલ ઘન પદાર્થ તમે લેશો, એ 1 મોલ ઘન પદાર્થમાંથી વાયુરૂપ ધન આયન અને ઋણ આયનોને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જાને, આપવી પડતી ઉષ્માને, ઉર્જાને આપણે શું કહીશું ભાઈ? લેટિસ એન્થાલ્પી. NaCl ની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે ભાઈ? 788 કિલો જૂલ પ્રતિ મોલ છે એમ તમે કહી શકો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે બોર્ન હેબર ચક્રથી શુભ શરૂઆત કરીશું. બોર્ન હેબર ચક્ર આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આવતી વખતે જોઈશું. ઓકે, મળીએ. બાય.